મિત્રો, હું છું અગ્રવાલ કિરણ કુમાર બી. મારી યુટ્યુબ ચેનલ મેથ્સ સ્ટુડન્ટ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે 16/4/2025 ના રોજ આજની જે ગુજરાતી વિષયનું એકમ પ્રશ્ન પેપર લેવાનું છે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું, એનું સોલ્યુશન જોઈશું. ચાલો મિત્રો જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, આપેલા પ્રશ્ન જવાબ 1-2 વાક્યોમાં આપો. અહીં તમને 1-2 વાક્યોમાં જવાબ આપવાનું કીધું છે. અપરાજય પક્ષમાં અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? તો અભિમન્યુ પદવ્યૂહની અંદર જવાનું ખૂબ શીખ્યો હતો, બહાર આવવાનું એને ખબર ન હતી, તેમ છતાં તે યુદ્ધથી ડરતો નથી, બહાદુરીપૂર્વક યુદ્ધમાં જાય છે, કૌરવ સેનાના મહારથીને ઘાયલ કરે છે, અંતે લડતા લડતા વીરગતિને પ્રાપ્ત કરે છે. આ વાત મને ખૂબ ગમી. આનંદીને તેની પ્રામાણિકતાનો બદલો શું મળ્યો? તેના માટે આપણે આવી રીતે લખેલું હોય તો ચાલે. આનંદીને તેની પ્રામાણિકતાનો બદલો એ મળ્યો કે તેને ડોક્ટરે તેને ₹2 ઇનામમાં આપ્યા, અને શાળામાં પણ તેની મોટી બહેને તેના ઘરની પરિસ્થિતિ જાણીને આનંદીનું નામ માફી વિદ્યાર્થી તરીકે દાખલ કરેલું. માફી વિદ્યાર્થીની તરીકે દાખલ કર્યું, અને આનંદીના ચોપડા, નોટબુક વગેરેનો ખર્ચો પણ પોતે આપવાનું નક્કી કર્યું. આ રીતે આનંદીને એની પ્રામાણિકતાનો બદલો મળ્યો. ત્યારબાદ છે, ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી કહી શકાય? આપણે લખીએ છીએ કે ડાંગમાં જંગલ છે, ઊંચી જાતના શાકના વૃક્ષો થાય છે, ઝરણા છે, એ ઉપરાંત કબૂતર, મોર, તેતર, મરઘા વગેરે પક્ષીઓ તેમજ વાઘ, દીપડા, ઝરખ અને હરણ જેવા પશુઓ પણ જોવા મળે છે. આથી કહી શકાય ડાંગ સમૃદ્ધ છે. પછી પ્રશ્ન પહેલો બ, 1-2 વાક્યોમાં જવાબ. હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે? તો આપણે આ વિશે લખી શકીએ કે હોડી સમુદ્રમાં સફરે નીકળે છે ત્યારે તેને દૂર કે નજીકના ભેદ રહેતા નથી, એના માટે તો સફરનો આનંદ મુખ્ય છે. આમ હોડીના ઉદાહરણ દ્વારા જીવનરૂપી નૌકામાં સતત આગળ વધતા રહેવાની વાત કરવામાં આવી છે. ધોડાએ પોતાના સાથે કોને કોને ગડાવ્યા? જવાબ આપણે લખી શકીએ. ધોડાએ 2 હાથ, 2 આંખ, 2 પગ અને પોતાની પાસે રહેલા વજનના 4 ખાટલા તેમજ હિંમત અને વિશ્વાસને પોતાના સાથે ગણાવ્યા. બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે? તો આપણે લખીએ કે બાળકને ઘરના આંગણામાં રમવા માટે મોકળાશ મળતી નથી, એટલા માટે એને ઘરનું આંગણું નાનું લાગતું હશે. ત્યારબાદ તમારા ઘરે કોઈ મહેમાન આવે તો તમે શી તૈયારી કરો છો? તો આપણે આવી રીતે લખી શકીએ. આમાં દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ જવાબ આવે કે મારા ઘરે મહેમાન આવવાના હોય તો નીચે પ્રમાણે તૈયારી કરું: ઘર સાફ કરવું, જમવાનું બનાવવું, પાણી અને ઠંડા પીણાની વ્યવસ્થા કરું, બેસવાની વ્યવસ્થા કરું, મૈત્રીપૂર્ણ વ્યવહાર કરું, એટલે હસતા મુખે સ્વાગત કરું, અને ઘરમાં શક્ય હોય તો ફૂલ કે સુગંધ છે એનાથી તાજગી ફેલાવું. તો આ રીતે વિદ્યાર્થીએ જવાબ લખેલો હોય શકે છે. તો મિત્રો, આમાં આપણે આ વિડીયોમાં આપણે માત્ર આ પહેલો પ્રશ્ન છે એ જોઈએ છે. મિત્રો, બીજા વિડીયોમાં આપણે બીજો પ્રશ્ન જોઈશું. આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે, ફકરાના આધારે પ્રશ્નના જવાબ લખો. હું માત્ર જવાબ જ આપું છું. મૂછાળી મા તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે, મૂછાળી મા તરીકે ગીજુભાઈ ઓળખાય છે. ગીજુભાઈની કઈ વિશેષતા ફકરામાં જોવા મળે છે? તો કે બાળકની માતા જે વાત નથી સમજી શકી કે બાળકને કઈ રીતે ઉછેરવું, તેવી બાળકની વાતો, બાળકો માટેની વાતો તેમણે પુરુષ થઈને સમજાવી છે. આ ગીજુભાઈની વિશેષતા છે. ગીજુભાઈની વાર્તામાં બાળકોને સૌથી વધારે ગમતું પાસું કયું? તો કે વાર્તામાં આવતા જોડકણા. ગીજુભાઈની વાર્તાઓ બાળકોને શું આપે છે? ગીજુભાઈની વાર્તાઓ બાળકોને આનંદ આપે છે. શોખ શબ્દનો વિરોધાર્થી શબ્દ છે આનંદ. પછી ત્યારબાદ છે પ્રશ્ન ત્રીજો, વિચાર વિસ્તાર કરો. કોઈ પણ 2 તો આપણે જોઈએ. સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે. જ્યારે આપણે કોઈ ખુશીની વાત મિત્રો કે પરિવાર સાથે વહેંચે ત્યારે તેઓની પણ ખુશી વધી જશે, આપણની પણ ખુશી વધી જાય, આપણે બધા સાથે મજા આવે છે. જેમ કે આપણને કોઈ અથવા તો તમને કોઈ રમકડું મળે અને તમે તમારા મિત્રો સાથે રમો તો આનંદ વધારે થાય. એ જ રીતે જો તમને દુઃખ થાય અને તમે એને તમારા માતા પિતાને કહો કે મિત્રને કહો તો તમારું મન હલકું થાય છે. તેઓ તમને સમજાવે છે, સાંત્વના આપે છે. એટલે જ કહેવાય છે કે સુખ વહેંચે તો વધે અને દુઃખ વહેંચે તો ઘટે. મન મેલાતન ઉજળ્યા બગલા કપટી અંગ, તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ. કેટલાક લોકો બહારથી તો સાફ અને સરસ લાગે છે, પણ અંદરથી એમના મનમાં વાંક હોય છે. જેમ કે બગલો સફેદ દેખાય છે પણ તે માછલીને પકડવા માટે કપટ કરે છે. જ્યારે કાગડો કાળો છે પણ તેનું તન છે તેવું એનું મન છે, સીધું અને સાચું. આપણે લોકોના અંદરના સ્વભાવને જોવો જોઈએ, બહારનો દેખાવ નહીં. સાચા માણસો તે જ છે જેમનું તન અને મન બંને એક સરખું હોય. કડવા હોય લીમડા પણ શીતળેની છાંય, બાંધો હોય અબલડા તોય પોતાની બાય. લીમડાનું પાન કડવું હોય છતાં તે એનું વૃક્ષ શીતળ છાંયડો આપે છે. એ જ રીતે આપણા બાંધવો એટલે કે આપણા સગા વહાલા આપણી સાથે ઓછું બોલતા હોય કે તેમની વાત આપણને કડવી લાગતી હોય તો પણ તેઓ હૃદયથી આપણા માટે સારું જ વિચારતા હોય છે. તેઓ જ આપણને મુસીબતના સમયમાં સાથ આપે છે.
આમ બહારથી દેખાતા કે ઓછા બોલતા માણસોને અવગણવા જોઈએ નહીં, કેમ કે તેઓ આપણા સાચા મિત્રો બનતા હોય છે. પ્રશ્ન ચોથો છે, નીચે આપેલ શબ્દોનો સૌથી નજીકનો અર્થ શોધીને લખો. જેમ કે પાય, પાય એટલે પગ, લક્ષ્ય, લક્ષ્ય એટલે ધ્યાન, રંજાડ એટલે કનરગત અને પરોઢ એટલે સવાર. ત્યારબાદ પ્રશ્ન 4 સૂચના મુજબ લખો. એમાં આપેલા શબ્દોના શિષ્ટ રૂપ લખો. તો હાંક એટલે બૂમ, મસે એટલે બહાને અને હેઠે એટલે નીચે. આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો કે લાકડાની વખાર એટલે લાટી, હરાવી ન શકાય એવું એટલે પરાજય, જ્યાં 3 રસ્તા મળતા હોય તે ત્રિભેટો. 5મો પ્રશ્ન છે, માગ્યા મુજબ વાક્યોનો કાળ પરિવર્તન કરો. સોમનાથે એની ડાયરી ખોલી. ભવિષ્યકાળમાં ફેરવવાનું છે તો સોમનાથ એની ડાયરી ખોલશે. પછી વરસાદ વધારે પડે છે, ભૂતકાળમાં લખવાનું. વરસાદ વધારે પડતો હતો. પવન ઝડપથી ફૂંકાતો હતો, વર્તમાન કાળમાં. તો પવન ઝડપથી ફૂંકાઈ રહ્યો છે, વર્તમાન કાળ. બસ મથક હવે આવી ગયું, ભવિષ્યકાળ. તો બસ મથક હવે આવી જશે, અથવા તો બસ મથક હવે આવશે. જે લખો તે હાલે. આવી જશે એમ લખો ને આવશે એમ લખો તો પણ ચાલશે. ત્યારબાદ નૌકા વિહારની સગવડ છે ભૂતકાળમાં. તો નૌકા વિહારની સગવડ હતી, એ રીતે આપણે એને ભૂતકાળમાં લખાય. તો આ રીતે છે. ત્યારબાદ પ્રશ્ન 5મો આપેલ સંજ્ઞાઓનું વર્ગીકરણ કરો. વ્યક્તિવાચક સંજ્ઞામાં કૃષ્ણ અને સાબરમતી આવશે. સમૂહવાચકમાં ઝૂડો આવશે. જાતિવાચકમાં નદી, ઘર અને શિક્ષક આવશે. દ્રવ્યવાચકમાં ખાંડ અને ઘી આવશે. ભાવવાચકમાં અહિંસા અને નફરત આવશે. ત્યારબાદ પ્રશ્ન 5મો ક છે, વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ વાક્ય બનાવો. પ્રસિદ્ધ ઉપરથી. જામનગરમાં બાલ હનુમાનનું મંદિર પ્રસિદ્ધ છે. મોટું, તો જામનગરમાં લાખો તત્વ મોટું છે. સુંદર, ગુલાબનું ફૂલ સુંદર છે. ઘાટું, ગીરનું જંગલ ઘાટું છે. લાંબી, તો નર્મદા નદી લાંબી છે. આના સિવાય વિદ્યાર્થીઓ ગમે તે લખેલા હોય તો પણ ચાલે. ત્યારબાદ 6મો પ્રશ્ન છે, ભાવ દર્શાવતા યોગ્ય શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. જેમ કે નિષ્ફળતાથી ન થવું જોઈએ. નિષ્ફળતાથી નાસીપાસ ન થવું જોઈએ. નાસીપાસ ન થવું જોઈએ, એમાં નાસીપાસ આવશે. સફળતાનો ખાલી જગ્યા અનેરો હોય છે. સફળતાનો આનંદ અનેરો હોય છે. જીવ માત્ર પ્રત્યે આપણે દયા રાખવી જોઈએ. વિશાળ ડાયનોસરનું ચિત્ર જોઈને મને આશ્ચર્ય થયું, અથવા તો અચરજ થયું, બેમાંથી જે લખેલું હોય તો. બહાર ફરવા જવાની ખૂબ જ મજા આવે છે. પછી પ્રશ્ન 6 છે, ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. અહિંસા, તો કોઈને હાનિ ન પહોંચાડવી તે અહિંસા છે. અથવા તો ગાંધીજીએ અહિંસાથી ભારતને આઝાદી અપાવ્યું. કોઈ પણ વાક્ય એના શબ્દોમાં અહિંસા આવવું જોઈએ. નફરત, મને જૂઠ બોલનાર તે નફરત છે. માતા પિતા, તો પ્રેમ ઉપરથી. માતા પિતાથી વધારે સાચો પ્રેમ કરનાર બીજું કોઈ નથી. ક્રોધ, ક્રોધથી માણસને નુકસાન થાય છે. ઉત્સાહ, તાળીઓ પાડીને મારા મિત્રો મારો ઉત્સાહ વધારતા હતા. પ્રશ્ન 7મો જોઈએ, પાત્રનો પરિચય આપો. 7 કોઈ પણ એક પાત્રનો પરિચય આપવાનો છે. આનંદીનું પાત્ર લેખન, અભિમન્યુનું. આનંદી વિશે આપણે આ રીતે લખી શકીએ. બાળકોએ જે લખેલું હોય આપણે જોવું જોઈએ. આનંદી એક ગરીબ માની પુત્રી છે. તે સાચું બોલનાર છે. શાળામાંથી પ્રવાસે જવાનું સાંભળીને તે આનંદમાં આવી જાય છે, પણ પ્રવાસ માટે 2 રૂપિયા આપવાની ફીની વાત સાંભળીને તે નિરાશ થઈ જાય છે. તે પોતાના મનને મનાવી લે છે. આમ તે સમજુ છે. ઈશ્વર પ્રત્યે તેને ખૂબ શ્રદ્ધા છે, એટલે તે ઈશ્વરને પ્રાર્થના કરે છે. સવારે હોસ્પિટલમાં પોતાની મા સાથે જાય છે અને 2 રૂપિયા મળે છે, તો એ 2 રૂપિયા પોતાની પાસે રાખવા કે તેના માટે ગડમથલ અનુભવે છે, અને અંતે તે 2 રૂપિયા ડૉક્ટરને આપી દે છે. આમ તે ખૂબ જ પ્રામાણિક છે. તો આ રીતે તમે લખેલું હોય તો બાળકોએ સાચું પાડી શકો. એ સિવાય પણ બાળકોએ જે લખેલું હોય આપણે જોવું પડે. ત્યારબાદ બીજું, અભિમન્યુનું પાત્ર લેખન. અભિમન્યુ અર્જુનને સુભદ્રાનો વીરપુત્ર છે. કૃષ્ણનો ભાણેજ છે. બહાદુર છે. નાનપણથી યુદ્ધના વિવિધ વ્યૂહ શીખ્યો હોય છે. મહાભારતના યુદ્ધમાં ગુરુ દ્રોણે રચેલા પદ્મવ્યૂહમાં જાય છે અને બધા કૌરવ યોદ્ધાઓને ઘાયલ કરીને તેમના છક્કા છોડાવી દે છે. કૌરવ સેનાના 7 મહારથો સાથે મળીને એકલા બાળકને ઘાયલ કરી દે છે, તો પણ તે હિંમત આવતો નથી અને લડતા લડતા વીરગતિને પ્રાપ્ત કરે છે. તો આ રીતે આપણે આ પ્રશ્ન છે એનું લખી શકીએ. હવે નીચે આપેલા ચિત્રનું વર્ણન કરો, એ આપણે પ્રશ્ન જોવાનો છે. લખેલું તો ચાલે. જેમ કે આપેલું ચિત્ર છે એ બગીચાનું છે. તમે જોઈ શકો છો કે બગીચામાં એક ભાઈ છે એ ફૂલ છોડને પાણી પાઈ રહ્યા છે. વૃક્ષો ઉપર પંખીઓ કલરવ કરી રહ્યા છે. એક દાદાજી છે એ પોતાના પોતાના પૌત્રને સાથે લઈને બગીચામાં ફરી રહ્યા છે. અહીં તમે જોઈ શકો છો કે બાળકો છે એ નારગોલ એટલે કે સાતોડિયું રમી રહ્યા છે. આ જગ્યાએ એક બાળકી છે એ દોરડું કૂદી રહી છે. 2 બાળકો છે એ રમત જોઈ રહ્યા છે અને ચીચિયારો પાડી રહ્યા છે. બગીચામાં એક લપસણી છે. લપસણી ઉપરથી બાળક લપસી રહ્યું છે. અહીં એક બાળક છે એ રમત રમી રહ્યું છે. અહીં તમે જોઈ શકો છો એક માતા પિતા છે એ પોતાના બાળકને બગીચામાં ફેરવી રહ્યા છે. આ એક બાળક છે એ પતંગ ચગાવી રહ્યું છે.
આની અંદર મોટા મોટા વૃક્ષો પણ છે. અહીં બે સ્ત્રીઓ છે એ બાંકડા પર બેઠી છે અને વાતો કરે છે. એક બાળક છે એ વૃક્ષ નીચે બેઠું છે. આ રીતે બાળકોએ કોઈ પણ વાક્ય લખેલું હોય તો તમારે એને સાચું પાડવું જોઈએ. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ. કોઈ પણ એક પ્રશ્નનો જવાબ 7 થી 8 લીટીમાં લખો. શાળામાં વિતાવેલ યાદગાર દિવસ, તમે કરેલા પ્રવાસનું વર્ણન અને હોળીની ઉજવણી. તો આમાં પણ બાળકોએ કઈ રીતે પ્રશ્નના જવાબ લખેલા છે એ પ્રમાણે આપણે એને 8 માર્ક્સમાંથી આપવા જોઈએ. 8મો પ્રશ્ન જોઈએ. કોઈ પણ એક પ્રશ્નનો 8 થી 10 લીટીમાં જવાબ લખો. શાળામાં વિતાવેલ યાદગાર દિવસ, તમે કરેલા પ્રવાસનું વર્ણન અને હોળીની ઉજવણી. આમાં મિત્રો વિદ્યાર્થીએ જે લખેલું હોય તે આપણે વાંચવું જોઈએ. શાળામાં વિતાવેલ યાદગાર દિવસ વિશે વિદ્યાર્થી આવી રીતે પણ લખેલું હોઈ શકે. મેં આ રીતે લખેલું છે કે મારા શાળાનો સૌથી યાદગાર દિવસ એ હતો જ્યારે મેં માતૃ પિતૃ પૂજન દિવસે એક નાટકમાં ભાગ લીધો હતો. મેં રામનું પાત્ર ભજવ્યું હતું અને બધાએ ખૂબ વખાણ્યું. મને સ્ટેજ પર ઊભા રહીને શરૂઆતમાં થોડી ગભરામણ થઈ, પણ પછી બધું સરસ થયું. મારા મિત્રો પણ ખુશ હતા. શાળાના ગુરુજનોએ મને પ્રશંસાપત્ર આપ્યું. એ દિવસે ફોટા ખેંચાયા, મીઠાઈ પણ મળી અને બધાએ મસ્તી કરી. એ દિવસ મને હંમેશા યાદ રહેશે કારણ કે એ દિવસે મને આત્મવિશ્વાસ મળ્યો. તો આ રીતે વિદ્યાર્થીએ પોતાના યાદગાર દિવસ વિશે જે લખેલું હોય તો આપણે જોઈએ. પછી બીજો પ્રશ્ન છે, તમે કરેલા પ્રવાસનું વર્ણન. તો વિદ્યાર્થીએ પ્રવાસનું વર્ણન કરેલું હોય તો આવું હોઈ શકે. છેલ્લા વેકેશનમાં હું પરિવાર સાથે દ્વારકા ગયેલો. મેં શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરના દર્શન કર્યા, દરિયામાં નાવ ચલાવી અને બસમાં બેસીને અનેક જગ્યાઓ જોઈ. પહેલી વખત દરિયો જોયો હતો તેથી હું ખૂબ જ ખુશ થયો હતો. મને ખૂબ આનંદ આવ્યો. અમે ઘણી તસવીરો ખેંચી. મંદિરમાં શાંતિ અને ભક્તિભરી વાતાવરણ હતું. રસ્તામાં અલગ અલગ ખાવાની વસ્તુઓ ખાધી. એ પ્રવાસ મને નવા અનુભવો આપી ગયો. મને વારંવાર પ્રવાસે જવાનું હવે ગમે છે. હોળીની ઉજવણી. તો હોળી એ રંગોનો તહેવાર છે. આ વર્ષે શાળામાં અને ઘરે હોળી ધૂમધામથી ઉજવી. પહેલા દિવસે હોલિકા દહન કર્યું અને બધી ખરાબ વાતોને આગમાં પતાવી દીધી. બીજા દિવસે બધા મિત્રોએ સવારે શાળામાં રંગ ઉડાડ્યા, પાણી ભરેલા બલૂન ફેંક્યા. ગુરુજનો સાથે અને મિત્રો સાથે શાળામાં રંગોથી રમવાની ખૂબ જ મજા આવી. બધાએ રંગોથી મસ્તી કરી. રંગો, હાસ્ય અને પ્રેમથી ભરેલો માહોલ હતો. રવિવારે બપોરે ઘરે મમ્મીએ મીઠાઈ બનાવી હતી. એ દિવસ મને હંમેશા યાદ રહેશે. તો આ રીતે વિદ્યાર્થી આ રીતે પણ લખેલું હોય છે. મિત્રો, મારો વિડીયો તમને પસંદ આવેલો હોય તો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો. તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને આવા જ બીજા પેપર પણ તમને મૂકવામાં અહીં આવશે. ધન્યવાદ.